ભક્તામર પ્રથમૌલિમણિ પ્રભાના મુદ્યોતકમ દલિત પાપ તમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાદા વાલમ વનમ ભવજલે પતતામ જનાના. અર્થ બોલો ને. મંત્ર સાધના. ભક્તામર એક મંત્ર તુલ્ય છે. જી ગુરુદેવ. જેની એક એક ગાથા અને એક એક શબ્દ માનતંગ સુરી મહારાજે એવા અભિમંત્રિત શબ્દો મૂક્યા છે કે એના તરંગોથી વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ ઇફેક્ટ, અલગ અલગ પ્રકારની ઉર્જા, એનર્જી એને પ્રાપ્ત થાય છે. મનની શાંતિ હોય માટે, મનના રોગો માટે, શરીરના રોગો માટે અને સમાધિ માટેનો આ એક અજબ ગજબનો સ્તોત્ર બનાવ્યો છે. એ તો જ્યારે વ્યક્તિને તકલીફ પડે ને ત્યારે જ ખબર પડે કે કઈ ચીજ કઈ કામ કરતી હોય છે. માનતુંગ શ્રી મહારાજ પણ જ્યારે બેડીઓમાં બેટાયેલા હતા ને ત્યારે ભક્તામનના ચમત્કાર એમને ઘણા બધા રાજાને બતાવ્યા અને રાજા પણ એ જમાનાની અંદર એમને પ્રભાવિત થયા અને એ વખતે કહ્યું, હું નહીં, આ મંત્ર બોલે છે, હું નહીં, આ ભક્તામર બોલે છે. કેમ કે એની પાછળ બેકિંગ પરમાત્મા આદિનાથનું છે અને આદિનાથના પાવરથી આ બધું જ કાર્ય થાય છે. કેમ કે પ્રભુના નામ સ્મરણમાં એટલી તાકાત છે કે દુનિયાના દુઃખોને, દર્દોને દૂર કરી છે. એટલા માટે એમને કોઈ વ્યક્તિનું નહીં તો પરમાત્માના ગુણનું, આદિનાથ નહીં પણ આદિનાથ પરમાત્મા એ જે તીર્થંકર વિતરાગ છે એમને ગુણ ગાયા અને ગુણના પ્રભાવથી આ બધું જ કાર્ય થાય છે. કેમ કે ગુણ બધે હોય, ગુણી ક્યાં જ. વાહ. અનુપેક્ષા ભક્તામરની. હા, અને વારંવાર ભક્તામર ઉપર ચિંતન કરવું, એને બોલવું, એની સાધના કરવી અને કર્યા પછી એક જગ્યાએ બેસીને એના વિશે વિચારવું, એને અનુપેક્ષા કહેવાય. એના માટેના શબ્દોને ભાવ ઝીલવા એને અનુપેક્ષા કહેવાય. એને રટવું એ ગોખું કહેવાય, વિચારવું એ ચિંતન કહેવાય. પરંતુ વારંવાર એના અર્થ સુધી, એના રહસ્ય સુધી, એના ઇદમપર્યા સુધી પહોંચવું એને અનુપેક્ષા કહેવાય.